મીડિયા અહેવાલની અસર ભાભરમાં વૃક્ષારોપણ કરેલ છોડને સમયસર પાણી મળતા તંત્ર હરકતમાં આવ્યું. ભાભર શહેરમાં શ્રીરામ સર્કલથી થરા 3 રસ્તા સુધી રોડના મધ્યમાં આવેલા ડિવાઇડરમાં પર્યાવરણ સુરક્ષા અને હરિયાળી વધારવાના હેતુસર તાજેતરમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિવિધ જાતિના છાયાદાર અને ફૂલદાર છોડ રોપવામાં આવ્યા હતા, જેથી શહેરની સુંદરતા વધે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે. પરંતુ વૃક્ષારોપણ બાદ સમયસર પાણીની યોગ્ય વ્યવસ્થા ન થવાથી ઘણા છોડ મુરઝાવા લાગ્યા હતા અને કેટલાક તો સુકાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગયા હતા. આ ગંભીર સ્થિતિ અંગે સ્થાનિક મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતાં જ તંત્ર સાબદું જાગ્યું હતું. મીડિયા અહેવાલની અસર રૂપે ગણતરીના કલાકોમાં જ પાલિકા તથા સંબંધિત વિભાગ હરકતમાં આવ્યા અને તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. શ્રીરામ સર્કલથી લઈને થરા 3 રસ્તા સુધી ડિવાઇડરમાં રોપવામાં આવેલા તમામ છોડને પાણી આપવામાં આવ્યું, જેના કારણે મુરઝાવા લાગેલા છોડમાં ફરી જીવંતતા મળશે. નાગરિકોનું કહેવું છે કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ તેની યોગ્ય સંભાળ, નિયમિત પાણી અને જાળવણી અત્યંત જરૂરી છે. જો સમયસર પાણી અને દેખરેખ ન રાખવામાં આવે તો આવા સરાહનીય પ્રયાસો નિષ્ફળ સાબિત થાય છે અને જાહેર નાણાંનો વ્યર્થ ખર્ચ થાય છે. અને આ અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેન્કર દ્વારા પાણી આપવાનું ચાલુ કર્યું હતું. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મીડિયા એક સશક્ત માધ્યમ તરીકે જવાબદાર તંત્રને સક્રિય બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે તંત્ર દ્વારા નિયમિત પાણીની કાયમી માટે વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ છોડ પાણીના અભારે સુકાઈ ન જાય. પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોએ પણ અપીલ કરી છે કે વૃક્ષારોપણ બાદ તેની સંભાળ માટે સતત દેખરેખ રાખવામાં આવે, જેથી ભાભર શહેર હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બની રહે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.